વડોદરાના વાઘોડિયા ખાતે આવેલા પારુલ યુનિવર્સિટીમાં ટેક એક્સપો 2026નું 2 દિવસીય સફળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટેકનિકલ પ્રદર્શનમાં નવીનતા, સંશોધન અને એપ્લાઇડ એન્જિનિયરિંગને પ્રોત્સાહિત મળે એવા પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યા હતા. આ ટેક એક્સપોમાં ભારતભરની વિવિધ યુનિવર્સિટીમાંથી 250થી વધુ પ્રોજેક્ટ અને 1000થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. સાથે સાથે 50થી વધુ ઉદ્યોગ પ્રતિનિધિઓ તથા 30થી વધુ ઉદ્યોગ અગ્રણીઓ હાજરી આપી હતી. વિદ્યાર્થીઓએ પોતાના ટેકનોલોજી આધારિત પ્રોજેક્ટ્સ, પ્રોટોટાઇપ્સ અને લાઈવ ડેમો રજૂ કર્યા હતા, જેમાં ઇન્ટરએક્ટિવ સેશન્સ, મૂલ્યાંકન તથા ઉદ્યોગ સાથેના સંવાદ દ્વારા શૈક્ષણિક ઉદ્યોગ વચ્ચે સાર્થક જોડાણ સ્થાપિત કર્યું હતું. આ ટેક એક્સપોમાં મુખ્ય અતિથિ તરીકે બીપીએલ મેડિકલ ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડના સીઈઓ ગુરુસ્વામી કૃષ્ણમૂર્તિ ઉપસ્થિત રહ્યા હતા. વિશેષ અતિથિ તરીકે એસએપી લેબ્સના ડિરેક્ટર કમલ સ્ટીફન તથા બીપીએલના હેડ મનોરેગનને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાંથી ₹2 લાખના ઇનામો પણ જાહેર કરવામાં આવ્યા હતા. પારુલ યુનિવર્સિટી દ્વારા 2 દિવસનો 3 અને 4 ફેબ્રુઆરી એક ટેકનિકલ પ્રોજેક્ટ એક્ઝિબિશનનું આયોજન કર્યું છે. આમાં અમારા વિદ્યાર્થીઓ જે પાર્ટ ઓફ સિલેબસ દ્વારા 1 વર્ષથી ઇનોવેટિવ પ્રોજેક્ટ બનાવી રહ્યા છે, એનું એક્ઝિબિશન રાખેલું છે. 250 કરતાં વધારે પ્રોજેક્ટ એઆઈ અને એમએલમાં, સાયબર સિક્યુરિટી, ડિફેન્સ ટેકનોલોજી, ડ્રોન ટેકનોલોજીમાં બહુ જ ખૂબ ઇનોવેટિવ પ્રોજેક્ટ બનાવી અને અહીંયા પ્રદર્શિત કર્યા છે. આ છોકરાઓને ખાસ 1 વર્ષની જે મહેનત છે એને એક મોટિવેશન અને એક પ્રોત્સાહન સ્વરૂપમાં એક આ પ્રદર્શન આયોજન કરવામાં આવ્યું છે. અને ખાસ કરીને આ 2 દિવસનો એક્ઝિબિશન નહીં પણ આનું આઉટકમ કે અમે ઇન્ડસ્ટ્રી ડેલિગેટ્સ દ્વારા આ પ્રોજેક્ટનું અમે ઇવેલ્યુશન કરાવીએ છીએ અને આ પ્રોજેક્ટ આગળ સ્ટાર્ટઅપમાં અથવા કોપીરાઇટ્સ અથવા રિસર્ચ પેપરમાં કઈ રીતના કન્વર્ટ કરી શકીએ એની રીતે ખાસ પ્રોત્સાહિત કરવામાં આવે છે. ખાસ કરીને વિદ્યાર્થીઓને શું લાભ મળશે? વિદ્યાર્થીઓને ખાસ એને ડાયરેક્શન એન્જિનિયરિંગમાં એને જે પોતે કેરિયર બનાવી છે તો આગળ કઈ દિશામાં એને કેરિયર બનાવી અને ખાસ કરીને જોબ કરવી એના કરતાં જોબ આપવી લોકોને, એ ખાસ કરીને સ્ટાર્ટઅપમાં અમે વધારે પડતા સ્ટુડન્ટ્સને પ્રોત્સાહિત કરીએ છીએ કે એને પોતાનો આઈડિયા કમર્શિયલ કઈ રીતના કરી શકે અને આગળ વધી શકે. ઘણું બધું કોમ્પિટિશન છે, છતાંય વિદ્યાર્થી કેવી રીતે સફળ થાય? વિદ્યાર્થીઓ એક પોતાનું ખાસ અલગ દિશા બનાવે. પારુલ યુનિવર્સિટીનું હંમેશા એ રહ્યું છે કે 360 ડેવલપમેન્ટમાં સ્ટુડન્ટ્સનું એક ડેવલપમેન્ટ થાય અને સ્ટુડન્ટ્સ કઈ રીતના અત્યારે જે ઇન્ડસ્ટ્રીની ડિમાન્ડ છે એ પ્રમાણે અમે સ્ટુડન્ટ્સને રેડી કરીએ છીએ. એ પ્રમાણે પ્રોજેક્ટ ખાસ કરીને એટલે જ ઇન્ડસ્ટ્રી ડેલિગેટ્સને બોલાવીએ છીએ કે અમે ઇન્ડસ્ટ્રીને કઈ રીતના મેચ કરી શકીએ અને સ્ટુડન્ટ્સ અમારો પારુલ યુનિવર્સિટીનો એક બીજી યુનિવર્સિટી કરતાં અલગ રીતે તરી આવે. સ્ટુડન્ટે શું મેસેજ આપશો? સ્ટુડન્ટ્સને ખાસ હું આ તકે ખૂબ ખૂબ અભિનંદન આપીશ, કારણ કે આ 1 કે 2 દિવસનું વર્ક નથી. 1 વર્ષથી આ લોકો તનતોડ મહેનત કરી અલ્ટરેશન, અપડેશન અને ખાસ કરીને અમારા મેન્ટર જે સ્ટુડન્ટ્સને ગાઈડ કરી રહ્યા છે એને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપીશ. અને આ પ્રોજેક્ટ છે ને આગળ એક કમર્શિયલ તરીકે અથવા આગળ કોઈ કોપીરાઇટ્સ તરીકે લઈ જાય એ ખાસ કરીને હું સ્ટુડન્ટ્સને અહીંયા એક ઊભા ના રહી જાય, આગળ થોડું આ પ્રોજેક્ટમાં આગળ વધે એ ખાસ मैसेज आपको मांगू છું. ये टेक एक्सपो इवेंट है, ये हर साल पारुल यूनिवर्सिटी ऑर्गेनाइज करता है. इसका मेन पर्पस ये है कि जो बच्चों के मन में इनोवेटिव आइडियाज़ होते हैं उसको हम कैसे रियल लाइफ में या मार्केट में रेडी प्रोडक्ट हम कैसे अवेलेबल करें और बहुत सारी जो ऐसी प्रॉब्लम्स है उसको कैसे हम सॉल्व करें. गैनोडर्मा लूसिडम मशरूम है और ये अभी तक ऐसी इसकी जो हमने इसमें बहुत सारी मेडिसिनल प्रॉपर्टीज़ होती है और ये अभी तक इसकी जेल हमारे इंडिया में नहीं है. हमने इसे पहले चाइना रिसर्च पेपर और जापानीज़ रिसर्च पेपर से इसको निकाला है और उसके बाद हमने इसकी जेल बनाई है और जो कि इंडिया में अभी तक नहीं है, यह पहला हम बना रहे हैं. और हमने स्टार्टअप सेल में भी इसके लिए बात करी है और ये हमारा जो है ये प्योर है, इसमें कोई भी केमिकल नहीं हमने ऐड करी है. सिर्फ एक्सट्रैक्शन ली है, वाटर लिया है और थोड़े से ऑर्डर के लिए हमने सिर्फ ऑर्डर लिए, बाकी कुछ नहीं. ये हाइड्रेटिंग जेल है जिसमें ये नॉन स्टिकी है और इसमें कुछ भी केमिकल नहीं है. इसका पीएच हमने नॉर्मल रखा है ऑल स्किन टाइप्स के लिए. तो ये ऑल स्किन, इसमें कोई भी ऐसा नहीं है कि आपको इसको यूज़ करने के बाद आपको इसमें चीज़ें ऐसा आपकी स्किन पे कोई रिएक्शन हो एंड ऑल हो, तो ये उसके लिए है. और हाइड्रेटिंग है, एंटीऑक्सीडेंट प्रॉपर्टीज़ है इसमें. क्या मैसेज दोगे? हम ये मैसेज देना चाहते हैं कि जो आप एलोवेरा जेल यूज़ कर रहे हो वैसा ही आपके पास ये है. और अगर चाइना, जापान में आप स्किन टाइप्स देखते ही हो, उनकी स्किन जिस हिसाब से होती है, तो गैनोडर्मा लूसिडम में इतनी मेडिसिनल प्रॉपर्टीज़ है कि आपके स्किन टाइप के लिए बहुत अच्छी है ये. तो आप इसको भी यूज़ करके एक बारी देखो और इसमें उससे भी अच्छी प्रॉपर्टीज़ आपको मिलेगी.